શિખરબંધ મંદિર, આ મહંત સ્વામી એમને હરિદ્વારનું મંદિર કર્યું. વિચાર કરો વાલા ભક્તો, મંદિર કરવું એટલે મોટા મોટું કામ છે. અને અક્ષરાન સ્વામીની વાતોમાં લખ્યું, બીજું જાજુ ધનાઢ્ય ગ્રસ્ત સત્સંગીથી ન થાય ને તો એક બાઈઓનું ને એક ભાઈનું મંદિર કરી દેવું એટલે મોક્ષનું સદાવ્રત ખુલી ગયું. એમાં ભક્તિ ભજન કરાય, એમાંથી ભાગ મળે, મંદિર કરાવનારાને પણ પુણ્ય મળે. શાસ્ત્રી સ્વામી ગોપાલચંદ શાસ્ત્રી સ્વામી મોરબી આવ્યા ને તો હરિભક્તોએ આગ્રહ કરીને તેડાયા હતા, સ્વામી આવો અમને મંદિર બાંધી દો. તો શાસ્ત્રી સ્વામીએ કીધું, મારી જોડીમાં પૈસા નથી કે સ્વામી બધું તય પડશે, તમે સંત છો, આવો ને તમે ધારોય કરી શકો. શાસ્ત્રી સ્વામી આવ્યા, સભા કરી પહેલી, અને હરિભક્તોને કીધું કે મંદિર કરવું છે ને, કે હા. બધા 5,000 રૂપિયા લખાવ. એ વખતે 5,000 ઘણા મોટા હતા. અમારા બળવંતભાઈ આખા બોલા હતા, સમજ્યા, ભૂદેવ બ્રાહ્મણ ભટજી. એ કે સ્વામી 5,000 તો અમે કોઈ દી એ કાર્ય ગણાય નથી, ગણાય, તમે 5,000 લખાવાનું કહો છો. એ કે અત્યારે હું મુંબઈના ગમે શેઠિયા પાણી લાવીને મંદિર તમને કરી દઉં, તમને ભગવાન જેથી 2-5 વર્ષે દે તેથી દેજો, મારે રૂપિયા તમને દેવા છે, લેવા નથી આવ્યો, તમને સુખી કરવા. અને એ વખતે જે કોકના કારખાનામાં નોકરી કરતા હતા એના ઘરના કારખાના થઈ ગયા હતા. જે બીજાની પેઢીમાં નામું લખતા હતા ને એને નામું લખનારા બીજા છે. એ બધા સુખી એમાં થયા છે. એમ સત્સંગ થશે, ભજન થશે, સેવા થશે, એ મંદિર હશે તો થશે. મંદિર હોય તો થાય, અને મંદિર હોય તો આ બધું થાય. એનું મંદિર બાંધનારાને, મંદિરમાં સેવા કરનારાને એનો ભાગ મળે છે. આને એમ કીધું કે આટલું બધું એનું પુણ્ય છે, અને પછી આટલું બધું પુણ્ય હોય તો કેમ મરે. અને જઈને આને કીધું કે તું જા એને કહેજે કે આ ફલાણી જગ્યાએ એક પર્ણકુટીમાં એક સંત છે, એ ભૂદેવ છે, અને એ સંતને મારવા માટે આ નીકળ્યો બાદશાહ. પોતાને એમ થયું કે મારા હાથે જ મારું. અને જ્યાં મારવાનો સંકલ્પ કર્યો ને તો આને એમ કીધું કે જો ફરીથી સમાધિ કરીને દેખાડ્યું જોતો તો આખો થાંભલો કાળો થઈ ગયો. આખો એક સંતને મારવાનો સંકલ્પ કર્યો, એમાં બધું પુણ્ય પરવારી ગયું. વિચાર તો કરો, સંતના દ્રોહ જેવો કોઈ દ્રોહ નથી. ભગવાનના સંત ભગવાનને અખંડ ધારી રહ્યા હોય, જેને કોઈ મમત્વ ન હોય, અહમ ન હોય, રાગ ન હોય, દ્વેષ ન હોય, જેને ભગવાન સિવાય કંઈ વાલું નથી, એવા સંતનો દ્રોહ એટલે ભગવાનના દ્રોહ તુલ્ય. મહારાજ કે ભગવાનનો દ્રોહ કરે ને જેટલું પાપ લાગે એટલું પાપ લાગે. એવા સંતની સેવા ભગવાનની સેવા તુલ્ય. અને એનું ત્યાં રસ્તામાં એના કોઈ પશુ નીકળ્યું અને ઘોડેથી પડ્યો હેઠો, અને એનું હથિયાર એને વાગ્યું, અને બાદશાહનો નાશ થઈ ગયો. આ એકલશૃંગી ઋષિને લાવવા માટે થઈને વૈશ્યાએ બીડું ઝડપ્યું. નદીના કિનારે નદીમાં તપાસ કરે, નદીમાં હોડીમાં બેસે ને રાહ જોવે. આ ઋષિ છે, એના પિતા જો ન હોય ને ત્યારે જવું. અને એના પિતા બરાબર સમિધ લેવા, લાકડા લેવા ગયા, અને એ વખતે આ વૈશ્યા સરસ મજાના શરબતો, ગુલાબજાંબુ, બરફી, પેંડા આવું બધું લઈને પહોંચી ગઈ. અને ત્યાં જઈને આ ઋષિ કીધું આવો આવો સ્વાગત કરવા માટે વલકલ પાસે. ના ના ઋષિ, હું તો મારી પાસે મારા આસન તો ભેગા છે, એમ કરીને વલકલને બદલે સરસ મખમલનું આસન પાથર્યું. મુનિ તમે બેસો, આવું આસન તમે નહીં જોયું. અને જ્યાં એકલ શૃંગી બેઠા તેને ગમી ગયું હુંવાળું આસન, કે આ આસન બહુ સારું છે, લ્યો લ્યો અમારા ભીલા ને અંગૂર ને આ બધા ખાવ. તો કે ના ના એવા ફળવું નથી, અમારા આશ્રમના ફળ તમે ચાખો. આ સરસ મજાની બુંદી ગુલાબજાંબુ ચખાડ્યા, આ તો બહુ સારા છે, આવા તમારા આશ્રમમાં ફળ થાય. અને એ ખબર નથી કે આ ફળ નથી, આ પકવાન છે. અને એવી પ્રીતિ થઈ જાય, છેલ્લે આ પ્રણામ કર. ના મને પ્રણામ ન કરશો, મારે એવું નિયમ છે, કોઈના પ્રણામ હું સ્વીકારતો નથી. આ ઋષિ હોય એમ બોલે છે. અને આને તો પછી એમાં મોહ થઈ ગયો. અને પછી તો એ કહે છે કે હું કંઈ જો પ્રણામ નહીં તમારા સ્વીકારું, પણ મને એકવાર ભેટો. અને વૈશ્યાને જાય એકલશૃંગી ભેટા, અને વૃત્તિ બદલાઈ જાય. પછી તો આને વિચાર કર્યો વૈશ્યાએ, હમણાં એના પિતા આવશે તો સાપ દેશે અને મોત થશે મારું. એટલે તરત કે મારે હવે મારા સંધ્યાના નિયમો કરવાનો ટાઈમ થઈ ગયો, એટલે હું જઉં એમ કરીને વૈશ્યા તો ભાગી. અને સાંજ પડીને પિતા આવ્યા. એટલે પિતા કે આજ દીકરા તારી વૃત્તિ ચલાયમાન થઈ રહી છે. કે આજ પિતાશ્રી શું તમને કહું, એક ઋષિ આવ્યા હતા, એવા ઋષિ તમે કોઈ જોયા નથી. એની કેડ બહુ પાતળી હતી, એના વાળ ચમકતા હતા, એના નેણ રૂપાળા હતા, બધું વર્ણન કર્યું. અને ઋષિ સમજી ગયા કે નક્કી કોઈક સ્ત્રી આવીને ફસાવી ગઈ છે આ છોકરાને.
કે તો એને છુપાયું એકલ શૃંગી પાસે કે દીકરા એ તો ઘણા બધા રાક્ષસો હોય છે ને એ આવતા હોય છે, માટે તારે ધ્યાન રાખવું, ગમે તેને અરે વિશ્વાસ કરવો નહીં. એટલે પછી આને તો મનમાં એક જ નક્કી થઈ ગયું કે મારે એ ઋષિના આશ્રમમાં જવું છે, આ આશ્રમમાં મજા નથી આવતી. અને એકલ શૃંગી ઋષિના આશ્રમમાં જવાની એની ઈચ્છા થઈ. અમારા ભેગો સુરેન્દ્રનગર ગુરુકુળમાં એક ભગત સાધુ હતા, સાધુ સમજ્યા. તો બરાબર વેકેશનમાં એના અમારે બધું સંચાલન કરે ગુરુકુળનું, વ્યવસ્થાપકને બધી એને બેહે અને બધા સ્ટોર રૂમમાં બેહે, કાજુ ખળિયાન સિંગ ને એવું બધું ખાય બજારનું સમજ્યા. અને પછી બેઠા બેઠા છોકરાએ ભણાવવાનું એ બધું ધ્યાન રાખે. એમાં પછી આ છોકરાને પછી ઓલાનો સંગ થઈ ગયો ને, બજારના શિંગોડાના ગોટા આવવા મંડાણા ને એ ખાવા મંડાણા. એમ કરતાં કરતાં વેકેશન પડ્યું ને આ છોકરો અલ્કેશ સમનીનો એ ગયો ઘરે ને એના લગ્ન થયા ને પછી બધી વાતો કરી વ્યવહારની સંસારની. આ સાધુનો વૈરાગ ઉતરી ગયો. તે એ સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડની સામે પંચર કરવાનું કેબિન નાખીને રહ્યો. લો હે વિચાર તો કરો, પંચર પડી ગયું, પંચર એના જીવનમાં. એક સંઘ ફરતા આટલું જીવન ફરી ગયું. વિચાર તો કરો, આખી ગુરુકુળમાં ન કરી બધું સંચાલન કરનારો માણસ ક્યાં પહોંચી ગયો. એકલ શૃંગી ઋષિ એને વિચાર કર્યો કે મારા પિતા ન હોય તો હું જલ્દી આ ઋષિ પાસે જાઉં. અને ઓલી સ્ત્રી ફરીથી રાહ જોવે છે. 15 દી નીકળી ગયા અને વળી વાહણમાં જોવે કે આ ઋષિ ન હોય તો જાઉં. અને ઋષિ બહાર ગયેલા, તરત જ આવે છે, હાલો હાલો આવું છે ને આશ્રમમાં. અને એ જ વખતે લઈ આવ્યા, હોડકામાં બેહાડીને લઈ આવ્યા, રાજાના રાજ્યમાં આવ્યા. ઋષિ એટલા તપસ્વી, એટલા પવિત્ર, એટલા વંદનીય હતા કે આવ્યા એ ભેગો વરસાદ થયો. લોકો રાજી થયા. રાજાની કુંવરી હતી શાંતા નામની, પરણાવી દીધી. અને વરા 1.5 વરા થયું ને ત્યાં નાના નાના ટાબરિયા રખડતા. એના પિતા વિભાંડક ઋષિ પોતાના પુત્રને ગોતતા ગોતતા આવ્યા તો ટાબરિયાને હોંપ્યા, લ્યો લ્યો આ તમારા પૌત્ર. તે હું કરે, ક્રોધ બધો ઓગળી ગયો. શું કરવું? એકલ શૃંગી ઋષિ ધ્યાને રહેતા બેસી, પણ સ્વાદ ચાખતા રઢ લાગી રે જીવડેલા. ગુણાતીતાને સ્વામી કે પેંડો જોઈને તારે મને ઋષિ યાદ આવે છે, એકલ શૃંગી યાદ આવે. સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે જેના મંડળમાં સવારે પાયણા કરવામાં બરફીના 1-2 પડ્યા હોય એના મંડળમાં કોને ન ફાવે કે સ્વામી કે લ્યો. હે નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ તો જુઓ. બોટાદમાં ભગા દોશીની રસોઈ અને શિવલાલભાઈ શેઠ ને આ બધા ભગવાનને વિશે ભાવવાળા રસની સરસ મજાની રસોઈ, રસપુરીની સમજ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામી જોયું કે આ બધી રસોઈ બરાબર છે, પકવાનો બને છે, રસ છે, આ મને નહીં ફાવે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ હવે મને જવા દો અહીંથી ગામડામાં. મહારાજ કે કેમ? કે મહારાજ ખરેખર કહો કે મહારાજ કે કહો. તો કે એક વાઘરણ હતી, એક કોબી ડોશીનો કૂબો હતો. અને બરાબર રાજાનો કુંવરને છોકરાઓ રમતા હતા, એમાં એક દડો ગયો અંદર ડોશીના કૂબામાં. એટલે કૂબામાંથી ડોશીના કૂબામાં દડો લેવા રાજાનો કુંવર ગયો, ડોશીને પગે વાગ્યો. ડોશી કે મારા રોયા ધ્યાન રાખતા નથી, એ રમે છે ને વગાડે છે. એટલે કુંવર વિવેકળ, માજી શું થયું? વાગી ગયો? માજી હશે અમે રમતા રમતા તમને દડો લાગી ગયો, માફ કરજો, કે મારા જોગું કામ હોય તો કહેજો. તો કે દીકરા તારા જોગું કામ તો હોય તો કહીશ. પછી ઓળખાણ આપી રાજાનો કુંવર છું. એટલે પછી માજીના કૂબામાં કૂતરી ઘૂસી ગઈ. એટલે એને નીકળે નહીં કોઈ વાતે. માજી આમ દંડી કરીને મારે તો આમ જાય ને આમ મારે તો આમ જાય. પછી માજીએ વિચાર કર્યો મને કુંવરે કીધું છે કામ હોય તો કહેજે. એટલે સમાચાર મોકલ્યા કુંવરને કે આ મારા કૂબામાં કૂતરી પેસી ગઈ, કોઈ વાતે નીકળતી નથી, માટે રાજાના કુંવરને માલુમ થાય કે કંઈ યોગ્ય કરજો. અને ત્યાં તો રાજાના કુંવરે સૈનિકોને હુકમ કર્યો કે લઈ જાઓ તોપ, અને નો શું નીકળે તોપના ભડાકે દઈ દો કૂતરીને. અને તોપું માંડી હોય ડોશીના તો ઓલા કૂબા સામે, અને એક તોપનો ભડાકો કરે આખો કૂબો જ ઉલ્લી ગયો. નિષ્કુળાનંદ છે કે મહારાજ આ મારું પેટ છે ને એ કૂબો છે, કૂબો, અને અંદર ભૂખરૂપી કૂતરી બેસી ગઈ છે. અને એમાં આ તમારા લાડવા છે ને એક તોપના ગોળા જેવા મારું આમાં ખેદાન મેદાન કરી નાખશે. મને અહીંથી જવા દો. ભગા દોશીને બોલાય મહારાજ કે સ્વામી ભગા દોશી અહીંયા આવો, આ સ્વામીને જે કંઈ રાંધી દો એ કહી દો, વ્યવસ્થા કરી દો. નિષ્કુળાનંદ સાહેબ કે તમારે શું જમ? મારે બાજરાનો રોટલો ને છાશ. કે વ્યવસ્થા કરી દો. બાજરાના રોટલાને લોટ આપ્યો ને રોટલા કરાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી એવા વૈરાગવાન હતા. એકલ શૃંગી ઋષિને સ્વાદ ચાખતા
પોતે ધર્મથી ભ્રષ્ટ થયા. આગળ આ સ્નેહની આ સ્વાદની વાત આવે છે, ભેગા ભેગી એક વાત યાદ આવી કહી દઉં. ગામડામાં પહેલાં ગામડામાં શું કરતા ખબર છે, ઘરે ઘરે ઓલા હઈ હોય ને એના હંચા લઈ જતા ને ઘરે ઘરે સીવવા જતા. તો એક હઈને પોતે પટેલ પોતાના ઘરે સીવવા માટે લઈ આવ્યા અને હઈ સીવે એમાં ઘરના વાડીના રીંગણા, તો પટેલે રીંગણા આપ્યા 2 કિલો જેવા. લ્યો દરજી, આ મીરાય સરસ મજાના રીંગણા છે ને એ તમે આખું રીંગણાનું ભરેલાનું શાક કરીને જમજો 2 માણા. એટલે આને તરત એમ થયું કે રીંગણાનું શાક બપોરે કરે મજા આવે જમવાની. દેવા આવ્યો દઈ અને કે રીંગણાનું શાક આખા ભરેલાનું કરજે. પછી તો આ સીવતો જાય ને મનોરથ કરતો જાય, હમણાં ઘરે જાઉં અને આખા રીંગણાનું ભરેલાનું શાક ખાઉં. હવે એને રીંગણા થયા કરે, કાયમ 12 વાગે બંધ કરતો સીવવાનું, એને બદલા 11:15 બંધ કર્યું. જ્યારે વૃત્તિ કોઈ વિષયમાં તણાય ત્યારે માણસ કર્તવ્યને પોતાની ફરજ ચૂકે. 11:15 બંધ કર્યું આને, અને 11:15 બંધ કરી અને આ આવ્યો ઘરે. હવે ઘરના માણસ છે ને બરોબર, હવે તેથી રીંગણાનું શાક કરવાનું બદલે કઢી કરેલી. ઓલો તો ઉતાવળે હતી ને હાથ પગ ધોવાય નો રોકણો, સીધો જ રસોડામાં ગયો ગજ કાતર લઈ. લાય જલ્દી લાય, ભૂખ લાગી છે. ઘરના માણસ થાળી પીરસી તો કઢી ને એવું બધું આવ્યું. રીંગણાનું શાક નથી કે ના, તને કીધું તું રીંગણાનું શાક ન કર્યું. પણ એમાં આટલા બધા આકરા શું થઈ જાવ? આકરા ન થાય. તને રીંગણાનું શાક કરવા હાટું તો દેવા આવ્યો તો સાઈન, તો હું બપોરે આવું તાર ન લઈ આવું? સાઈન તને દેવા આવ્યો તો રીંગણાનું શાક કરવાનું તે કર્યું નહીં. પણ કે એમાં શું થઈ ગયું? હવે આ બાજોની કોકના અહીંયાથી માગેલી છાશ લાવ્યા હોય અને મેં લોટ અડવાળી રાખેલો છાશમાં, અને એ કઢી ન કરી તો બગડે. એ થોડું નાખી દેવાય મોંઘા ભાવનું, એટલે મસાલા બગડે, લોટ બગડે, કોકના અહીંયાથી માગી લાવેલી છાશ બગડે. એટલે મેં કર્યું હાંચે કરશું. ગાંડી હાંચે કરવાનું હોય તો ઉતર ન લેવું. આવી પછી ઓલી બાઈ એમાં શું થઈ ગયું, એમાં ઓલાને ગુસ્સો આવ્યો ને, શે ગાનો ગજનો ઘા કર્યો, આર પાર નીકળી ગયો, ચત્તો બટ પડી ગયો. સમજા? ઓલી બાઈ મરી જઈ, બાઈ પડી જઈ. સ્ટેટમેન્ટ લેવા પોલીસ ખાતું આવ્યું, બધા સ્ટેટમેન્ટ લખાણા, અને આને 12 મહિનાની જેલ પડી. પત્ની તો ખોઈ, 12 મહિનાની જેલ થઈ. જેલમાંથી છૂટ્યો, વળી 6-12 મહિના થોડા કમાણો, 10-15 હજારનો ખર્ચો કર્યો, બીજા લગ્ન કર્યા, અને પછી રીંગણાના શાકનો વઘાર બેઠો. એના કરતાં સાંજે શું વાંધો હતો? માટે આવું ન કરતા હો તમે કોઈ. આ સ્વાદ આવો છે. સ્વાદી બોલે સ્વાદ વખાણ્યું રે. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વાદી સ્વાદ વખાણી બોલે, આ હા બહુ સરસ. અને તમને એટલું કહો, વખાણ ન કરવાય તો સારું, પણ નિંદા તો કોઈ દી કરવી જ નહીં. ઘણવાર કહેવું નહીં તારા મીઠું નથી, એ તો ખાસ એટલે ખબર પડશે ઓટોમેટિક એને કે મીઠું ઓછું રહ્યું છે, આજે મીઠું નથી. પણ ખાનારામાં હોય તો ન બોલાય, આમ છે ને તેમ છે. આ મોટા રસોડા કરતાં એની જવાબદારી ચાખેની રસોઈ કે એ વાત જુદી છે. મોટા રસોડાવાળા બસ તમારે એક દી સવારે ન કહો, બીજે દી સુધારો થઈ જાય. સમજે કે અમારે પતિદેવ કાંઈ કહેતા નથી, ખટકો રાખે, અને તમે કોને તો અવળું હાલે. શું કરી લો તારે તમે. અને પુરુષનું કામ છે સ્ત્રીનું કામ કરવાનું? બોલો, સ્ત્રીનું કામ પુરુષ ન કરી શકે અને પુરુષનું કામ સ્ત્રી ન કરી શકે. એક ખેડૂત હતો, તે ખેતર હાથી આંકવા જાય, બૈરું મોડો થાળ લઈને આવે. શું કે મોડે એટલી બધું મોડું કરે છે? તો કે તમે એક દી થાળ કરો, હાલો હું હાથેડું આંખવા જવું. તો એ રોકાણો ઘરે થાળ કરવા, અને ઘરનું જો હાથી આંકવા. તો 1 વાગે થાળ, 1 વાગે ભાત ન પહોંચ્યું, 1 વાગે. પછી ઘરનું કે કાં કે આ જો અઘરું છે આવું તમારું કામ, તો કે તે અઘરું જ છે. છોકરા રાખવા, લુગડા ધોવા, વાસણ ઉટકવા, શાક સુધારવું, હંજવારી કાઢવી, અને રાંધીને ખવડાવવું. તમે કરી તો જાઓ, ખબર પડે. એ તો એ જ કરીએ કે તમે ન કરી શકો, અને તમારું એ ન કરી શકે. શું જેનું કામ જેના થતું એનાથી થાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ભક્તનું કામ ભગત કરે ને ભગવાનનું ભગવાન અવળું હવળું હોંપીએ, એ જ મોટો અન્યાય. ભગતનું કામ ભગતે કરવાનું, ભગવાનનું ભગવાન કરે. આપણે ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરીએ તો મોક્ષ કરવાનું કામ ભગવાન એ કરે જ. પણ આપણે કે ના હું મારો મોક્ષ કરી લઉં, ભગવાનની જરૂર નથી, તો મોક્ષ તો થાય. પણ ઘણા બધા ધામ છે ને, એમાં એક નવીન ધામમાં જવાનું થાય. આપણે જવું હોય અક્ષરધામમાં, અને જવાનું હોય નરકધામમાં જવાનું ઊભું થાય. સમજ્યા? નવું ધામ. નવું ધામ રચે ને, વિશ્વામિત્ર રચ્યું હતું ને, ત્રિશંકુની કેવી ગતિ થઈ. નો સ્વર્ગમાં ગયો, નો પૃથ્વી પર રહ્યો.
એકલ શૃંગી ઋષિની વાત કરી પછી એમ કે છે કે સ્નેહને કારણે ભરતજીની દુર્દશા થઈ. આ વાત બહુ સમજવા જેવી. મારે કહ્યું જેટલા વેદાંતના ગ્રંથ છે એ બધા ગ્રંથમાં ભરતજીની વાર્તા લખાણી. ભરતજી અજનાબ ખંડના રાજા